નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં. હું છું મહેશ્વરી. મિત્રો, આપણે જોવા જઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓજસની વેબસાઇટ પર આપણને ઓફિશિયલી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આપણને ક્લાસ 3ની અલગ અલગ 20 કેડરમાં આપણને ભરતી પ્રક્રિયા ચાલુ થવાની જોવા મળી રહી છે, જેમાં આપણને ગ્રુપ A અને ગ્રુપ B માં જોવા મળે છે. જેમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 અને ગ્રેડ 2, સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, ગૃહ માતા, ગૃહપતિ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ડેપો મેનેજર, જુનિયર આસિસ્ટન્ટ, પછી જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ ડેપો મેનેજર, જેના આપણે ઓનલાઈન ફોર્મ ભરાવાના અત્યારે ચાલુ થઈ ગયા છે 4 જાન્યુઆરીથી, જે આપ 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જો આપણને વધુ માહિતી જોઈતી હોય તો આપ ઓફિશિયલી જે વેબસાઇટ છે એની ઉપર પણ આપ જઈને નોટિફિકેશન જોઈ શકો છો. પરંતુ મિત્રો, આની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જ્યાંથી આપ PDF ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો. આપ જોઈ શકો છો કે વિગતવાર અલગ અલગ કેડરમાં આપણને અલગ અલગ કેટેગરીમાં આપણને કેટલી જગ્યાઓ ખાલી પડેલ છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. જેમાં આપણે જુનિયર ક્લાર્કમાં 2018 જગ્યાઓ ખાલી પડેલ છે. સિનિયર ક્લાર્ક તરીકે 532 જગ્યા છે. હેડ ક્લાર્ક તરીકે 169 જગ્યા છે. ઓફિસ આસિસ્ટન્ટ તરીકે 210 જગ્યાઓ છે. પછી જુનિયર ક્લાર્ક તરીકે કલેક્ટર કચેરીના જે જુનિયર ક્લાર્ક હોય એમાં 590 જગ્યાઓ જોવા મળે છે. કાર્યાલય અધિક્ષક તરીકે 2 જગ્યા જોવા મળે છે. કચેરી અધિક્ષક તરીકે 3 જગ્યાઓ જોવા મળે છે. પછી સબ રજિસ્ટર્ડ ગ્રેડ 1 માં આપણને 45 જગ્યાઓ જોવા મળે છે. સબ રજિસ્ટર્ડ ગ્રેડ 2 માં આપણને 53 જગ્યાઓ જોવા મળે છે. સ્ટેમ્પ નિરીક્ષક માં આપણને 23 જગ્યા જોવા મળે છે. સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકે આપણને 46 જગ્યાઓ જોવા મળે છે. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીમાં આપણને 13 જગ્યાઓ જોવા મળે છે. સમાજ કલ્યાણ નિરીક્ષકમાં આપણને 102 જગ્યાઓ જોવા મળે છે. અને ગૃહ માતા તરીકે આપણને 6 જગ્યાઓ ભરવાપાત્ર જોવા મળે છે. ગૃહપતિમાં પણ આપણને 14 જગ્યાઓ જોવા મળે છે. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની આપણને 65 જગ્યાઓ જોવા મળે છે. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીમાં આપણને 7 જગ્યાઓ જોવા મળે છે. આસિસ્ટન્ટ ડેપો મેનેજરની આપણને 372 જગ્યાઓ આપણને જોવા મળે છે. ડેપો મેનેજરમાં ગોડાઉન મેનેજર તરીકે આપણને 26 જગ્યાઓ જોવા મળે છે. જુનિયર આસિસ્ટન્ટમાં આપણને 8 જગ્યાઓ જોવા મળે છે. એટલે કુલ આપણને 4304 જગ્યાઓ ભરવાપાત્ર જોવા મળે છે. જેમાં આપ જોઈ શકો છો મિત્રો કે A અને B ગ્રુપમાં આપ જોઈ શકો છો અને શારીરિક રીતે અશક્ત એટલે દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓ હોય તે જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે તેમજ અનામત સિવાયની જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માંગે ત્યારે નીચે મુજબની દિવ્યાંગતા
દિવ્યાંગતા માન્ય રહેશે, જેમાં આપ જોઈ શકો છો મિત્રો, આપ નોટિફિકેશન છે એ ઓનલાઈન વેબસાઇટ પર પણ જઈને જોઈ શકો છો, જેમાં આપણે જોઈએ કે ઉમેદવારે આ અરજી કરવી હોય તો તે ભારતીય નાગરિક હોવો જોઈએ સૌપ્રથમ. તેની વય મર્યાદામાં જોઈએ તો 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. તો સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમો અનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે, જે આપ નોટિફિકેશન મુજબ જોઈ શકો છો. શૈક્ષણિક લાયકાતમાં આપણને ઉમેદવારે સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ, એટલે ઉમેદવારનું ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલું હોવું જોઈએ. અને આપણે જોઈ શકીએ તો કેટેગરી મુજબ આપણને અલગ અલગ જે જાતિ તરીકેના જે આપણને ડોક્યુમેન્ટ હોય એ પૂર્ણ રીતે આપણી જાતિ દર્શાવે તે રીતના હોવા જોઈએ. અને ઉમેદવારે કમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ. કોઈ સામાન્ય સંસ્થા દ્વારા તેમને બેઝિક કમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોય તો તેનું સર્ટિફિકેટ હોવું જોઈએ. પગાર ધોરણની વાત કરી લઈએ તો હેડ ક્લાર્કમાં આપણને 40,800, સિનિયર ક્લાર્કમાં 26,800, ઓફિસ આસિસ્ટન્ટમાં 26,000, કલેક્ટર કચેરીના ક્લાર્કને 26,000, જુનિયર ક્લાર્કમાં 26,000 મળવાપાત્ર રહેશે. પછી કાર્યાલય અધિક્ષકમાં 49,600 મળવાપાત્ર રહેશે. કચેરી અધિક્ષકમાં આપણને 49,600 મળવાપાત્ર રહેશે. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 માં પણ આપણને 49,600 મળવાપાત્ર રહેશે. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 માં આપણને 40,800 મળવાપાત્ર રહેશે. સ્ટેમ્પ નિરીક્ષકમાં 40,800 મળવાપાત્ર રહેશે. સમાજ કલ્યાણ નિરીક્ષકમાં આપણને 40,800 માસિક વેતન મળવાપાત્ર રહેશે. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીમાં આપણને 49,600 રૂપિયા મળવાપાત્ર રહેશે. સમાજ કલ્યાણ નિરીક્ષકમાં આપણને 40,800 રૂપિયા મળવાપાત્ર રહેશે. ગૃહ માતા અને ગૃહ પિતામાં આપણને 26,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીમાં આપણને 49,600 રૂપિયા મળવાપાત્ર રહેશે. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીમાં આપણને 49,600 રૂપિયા મળવાપાત્ર રહેશે. આસિસ્ટન્ટ કે આસિસ્ટન્ટ ડેપો મેનેજરમાં આપણને 26,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. ડેપો મેનેજરમાં આપણને 40,800 રૂપિયા મળવાપાત્ર રહેશે. જુનિયર આસિસ્ટન્ટમાં આપણને 26,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. હવે મિત્રો આપણે પરીક્ષા ફીની વાત કરી લઈએ કે સામાન્ય વહીવટ વિભાગ તારીખ 18 મે 2023 જાહેરનામાની જોગવાઈ 11 મુજબ ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 માં ગ્રુપ A તથા B માટે પરીક્ષા ફીના દરો નીચે મુજબ રહેશે, જેમાં આપણે બિન અનામત વર્ગમાં આપણને 500 રૂપિયા રહેશે અને અનામત વર્ગમાં આપણને 400 રૂપિયા પરીક્ષા ફી રહેશે. તો પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે, જેનું આપ નોટિફિકેશન જોઈ શકો છો. આપણને ફી કઈ રીતે પે કરવાની રહેશે. હવે મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ. ક્લાસ 3 ની આપણને ગ્રુપ A અને ગ્રુપ B જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આપણને પ્રથમ
પ્રાથમિક પરીક્ષા આપણને CBRT મુજબ આપવાની રહેશે. જે MCQ બેઝ હોય છે, જે આપ જોઈ શકો છો. અને ગ્રુપ બી માં આપણને મુખ્ય પરીક્ષા આપવાની હોય છે, જેમાં મુખ્ય પરીક્ષામાં ગ્રુપ એ માં આપણને MCQ બેઝ હોય છે અને ગ્રુપ બી માં આપણને થિયરી બેઝ હોય છે, જે આપ જોઈ શકો છો. હવે આપણે અરજી કરવાની રીત જોઈ લઈએ તો આપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે આપ અહીં જોઈ શકો છો, આપણને ઓનલાઈન અરજી કરવાની રહેશે. વેબસાઇટ પર ઓનલાઈન અરજી ભરી શકશે. ઉમેદવારે જાહેરાતમાં દર્શાવેલ તમામ સંવર્ગો માટે એક જ અરજી કરવાની રહેશે. એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણીને તે સિવાયની બાકીની તમામ અરજીઓ રદ થશે. ઉમેદવારે પ્રાથમિક પરીક્ષાની ઓનલાઈન અરજી ભરતી વખતે ગ્રુપ એ અથવા બી અથવા બંને એ મુજબ પસંદગીનો વિકલ્પ આપવાનો રહેશે. અને ઉમેદવારે અરજીપત્રક ભરવા માટે આપ જોઈ શકો છો કે અલગ અલગ આપણને ડોક્યુમેન્ટ જોઈશે, જે આપ જોઈ શકો છો. હવે મિત્રો આપણને જણાવી દઉં કે જો આપને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આપણા મિત્રો તમારા ગ્રુપ મિત્રોમાં શેર કરી દેજો. અને જો આપ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.